Wait, second. Second. Bye. 5 થઈ રહી છે મેં એ જ કામ નહીં કર્યું બધું ઓફર મળી છે જેમાં અમે મર્સિડીઝ કાર રોલ્સ તો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે ફરીથી તમારું સ્વાગત છે મારા નવા બ્લોગની અંદર. તો અત્યારે હું રેડી થઈ ગયો છું અને હું જઈ રહ્યો છું અત્યારે કેફે પર. વે સેકન્ડ બાય. તો આપણે ગાઈઝ કેફે પહોંચી ગયા છે. બાઇક આપણે પાર્ક કરી દીધું છે આપણી જગ્યા ઉપર અને હવે આ આપણું માધવ ઓર્ચિડ. અહીંયા આપણું એક શક્તિનું બોર્ડ મૂકેલું છે. અહીંયા બી આપણે ઓફરનો ફોટો લગાવેલો છે અને આ રસ્તો છે. અહીંયા આપણે આ રીતેનું શક્તિનું પણ બોર્ડ મૂકેલું છે. કદાચ કોઈ આ રસ્તેથી નીકળે તો એને આ બોર્ડ દેખાય એના માટે. उसका पेमेंट बाकी है पर चेक लेके आना ना जो भी है 15 लाख का उसने किया है. ठीक है તો મિત્રો વાગી રહ્યા છે 5 અને ગુડ ન્યૂઝ આવી રહી છે કે 15 લાખનો ચેક આવવાનો છે આજે જ. તો યશસ્વી શું કરીશું આપણે 15 લાખ રૂપિયા? તો ગાઈઝ અમે કેવી કંપનીમાં જોડાવા છે હું ગાઈઝ આવે તો અહીંયા ઘડી 3:30-4 વાગ્યાની આસપાસ વાગી રહ્યા છે. કેટલા 5 વાગ્યા છે. 5 ને 7 થઈ રહી છે મેં એ જ કામ નહીં કર્યું. બસ મેં એક જ વસ્તુ નહીં કામ કર્યું. અમે અહીંયા બેઠા હતા. જો આ બે કપ અને પેલા 2 કપ એટલે અમે 2 હતા અને સામે બીજા 2 વ્યક્તિ હતા અને એક એવી ઓફર મળી છે જેમાં અમે મર્સિડીઝ કાર રોલ્સ રોયસ બનાવી શકીએ છીએ, લાવી શકીએ, અચીવ કરી શકીએ. દુબઈમાં એક ફ્લેટ લઈ શકીએ છીએ. પછી બધી પોર્શે ગાડી ગોવામાં જઈ શકીએ છીએ. 100-150 તોલા સોનું 100-250 270 તોલા સોનું. પછી બિલકુલ ઘણી બધી ઓફરો અમને મળી. હવે ઓફરની પાછળનું કારણ શું હતું ભાઈ? શું હતું એની પાછળનું કારણ? અમે શું વેચીને લાવી શકીએ છીએ રોલ્સ રોયસ? મને શું ખબર પડી મને આમાં એટલી જ ખબર પડી કે આપણે ટીમ ભેગી કરવાથી પૈસા મળે. આ સેમ વસ્તુ ફોરએવર વાળી કંપની કરે છે. તને ખબર છે ફોરએવર કંપની? ઓળખું છું બધી કંપની. બસ એવું જ કામ કરે છે આ જ વસ્તુ. એટલે આપણે કરવાનું થતું નથી. એટલે ભાઈ તો આમાં સર કેવું હતું તમને હું કહેતો ગાઈસ કે એકચ્યુઅલી એટલે 15 લાખનો ફોન આવી ગયો. ના ઓલા બેનનો મેડમનો ફોન આવ્યો હમણાં. આને બહુ સ્પીકર કરતો છું. હલો. હા, આ તમારા મિત્રનો નંબર સેન્ડ કરી દો ને મને. 100% મોકલી દઉં. હા આવું છે. માર્કેટ આખું ગાંડું કરશે મેડમ. માર્કેટ તો ગાણું કરશે. હજુ મેડમની જોડે હજુ મહિનો થયો છે અને બીજા મેડમ હતા એમને કંઈક વર્ષ જેવું થયું છે, 1.5 વર્ષ જેવું થયું છે સમથિંગ. તો એ ગોવા અચીવર હતા. એમને ગોવા જવા નતું મળ્યું પણ ગોવા એ વખતે બંધ કરી દીધું હતું અને 2800 જવા માટે મેડમે એની અંદર એક ઓફર બી એવી હતી કે 2800 રૂપિયા અત્યારે પે કરવાના, 3500 રૂપિયાની પ્રોડક્ટ પણ મળશે. આ એક મેડમ બીજા મેડમ જે મને ઓળખે છે એમનો મને ફોન આવ્યો હતો છેલ્લા 15-20 દિવસથી. મને કહે છે કે મળવું છે પણ એકચ્યુઅલી મને ટાઈમ નહોતો અને જ્યારે મને ટાઈમ હતો ત્યારે એમને ટાઈમ નહોતો એવું હતું. તો આજે મેળ પડ્યો તો એમને મને ફોનમાં શું કીધું, 0 ઇન્વેસ્ટમેન્ટ છે, 0. તમે આવી જાઓ બેઠા બેઠા પૈસા મળશે. અને અહીંયા એમ કીધે 2800 રૂપિયા ઇન્વેસ્ટ કરવાના. અને આને જોડવાના એ પછી મને જોડશે, પછી મારા ભાઈને જોડીશ, મારા ભાઈ એની બેનપણીને જોડશે. એ રીતે આપણે બધાને એકબીજાને જોડવાના. અને જ્યારે મારો ભાઈ એની બેનપણી જોઈન કરશે તો આને 500 રૂપિયા મળશે. એવું છે? હા એ રીતેનું એનો ભાઈ ત્રીજા વ્યક્તિનું નામ છે તો એના બી 500 રૂપિયા અમને મળશે. એટલે 1000 રૂપિયામાં મળશે. એટલે આ થતું નથી આપણે. અને આને પ્રોડક્ટ કેવી હતી ખબર છે? MML કરીને પ્રોડક્ટ છે, કંપનીનું નામ છે. કઈ સારી હશે ભાઈ, આપણે જાણતા નહીં કોઈ પ્રોડક્ટ વિશે ને કોઈ કંપની વિશે આપણે ખોટું બોલતા નહીં. પણ એની અંદર કેવું છે કે તમારે હરસ મસા ભગદો સેક્સરો કયા બીજા ગાયનેટના ઇસ્યુ, વજન ઘટાડો વધારવું, B12 B3 D3 દરેક પ્રકારની દવાઓ તમને મળશે એની અંદર.
તો દરેક પ્રકારના શરીરે કંઈ બી ઇસ્યુ હોય બરાબર છે તો તમે એ દવા લઈ શકો છો. નાનો એક ધંધો કરીએ છીએ આટલો આટલા ધંધામાં ખુશ છે. જે આટલો મોટો થઈ ગયો તો ગાઈઝ ખતરનાક લેવલનું આમ ચડી ગયું છે. અરે મેં કીધું ઓલું 116 પેમેન્ટ કરાય ને ઓલું બાકી હતું ફ્રેન્ચ ફ્રાઈઝનું બોટલનું યાર 116 રૂપિયાનું. હા 16 હા હું મોકલું તો સારું છે. શું કીધું? તારો નંબર તો સેવ છે ના બોલ હોય. યસ. આ નંબર સેવ ના હોય કોઈ. એને કીધું બોલ યસ તો હતી જ પણ આ ખબર નહીં બીજી છોકરીને લઈને આવ્યો હતો અહીંયા બહુ ટાઈમ પહેલાં 4-5 મહિના થઈ ગયા હશે બપોરના ટાઈમે બહુ અણી થઈ નથી બરાબર. અને ભાઈ કે હું તને આપી દઈશ 116 રૂપિયાના આમ ને તેમ મેં કીધું વાંધો નહીં હવે છોકરી છે એટલે આપણે કંઈ બોલાય નહીં. સ્કેનર મોકલી રહ્યો છું અત્યારે પેમેન્ટનું કીધું. અત્યારે ક્યાં વાંધો નહીં. હા ભાઈ તો ભાઈ અત્યારે વાત કરવાનું કીધું છે. પેમેન્ટ અરે. અમારે 116 રૂપિયા જાય તો આજે પાર્ટી થઈ જશે અમારી. હા શું કીધું? તો ગાઈઝ આ 6 મહિના સુધી પેમેન્ટ અટકી રહ્યું છે હજી સુધી નથી આવ્યું. હજુ એક જણનો ફોન કરવાનો છે એની જોડેથી 883 રૂપિયાનું પેમેન્ટ લેવાનું છે. તો ભાઈ 883 રૂપિયાનું પેમેન્ટ લેવાનું છે. તમે કાઢી આપશો તમને 83 રૂપિયા આપવામાં આવશે. 883 હા કોના જોડેથી? એક છે. અરે હા ઓલા આપણે રેલવાળા ને હા મેં અડધું પેમેન્ટ તો આવી ગયું હતું ને 1 રૂપિયો નહીં આવ્યો. તે તો કીધું અડધું પેમેન્ટ નથી આવી આવ્યો ગયું નથી આવ્યો. રીલ આવી દીધી 2 મિનિટ થઈ ગઈ મેસેજ સ્કેનર મોકલાયું બરોબર. મેં સ્કેનર મોકલી એને કીધું ઓકે મેં 116 ભાઈ કરાવી દે ઓકે બરોબર. હવે આ છે ને આરીવા વધારે વાર ના લાગે ગેલેરીમાં સેવ કરતા અને ગૂગલ પેમાં શું કહેવાય પેમેન્ટ કરો. પેમેન્ટ કરવામાં Scan કરો. આમ યાર 50 સેકન્ડ લાગે યાર. જો ફોન પે હોય કે ગૂગલ પે હોય ગમે હોય જો 2-3 મિનિટ થઈ ગઈ એનું ભાઈનું આવ્યું નથી. અને જો હવે મારો બીજો ફોન ગયો હવે મારો એના ઉપર તો ગાઈઝ તમે વિચાર્યું નહીં હોય એવું હું ધુરંધર બની જઈશ. યસ કાલે જ ધુરંધર જોઈને આવ્યો છે આ ભાઈ તો આજે ધુરંધરગીરી કરી નાખશે. ઉભરતો નથી. ચલો ધુરંધર બની જા. સમય પછી પ્રયત્ન M460 है कब तक भागेगा? મને એનો મેસેજ આવ્યો કે હું ડિઝાઇન બનાવું છું એટલે હું કરું એટલે આપણે અત્યારે ભાઈ ભાઈ કરીને વાત કરવાની બરોબર છે. અડધો કલાક રાહ જોઈએ ના આવ્યો ને પછી આપણે ધુરંધરનો શું નામ હતું ઓલા કરીને મારે તો માથું કોટાઈ ગયું. रहमान डकैत. हाँ? रहमान डकैत. રહેમાન ડકેત બની જવાનું બલોચ રહેમાન બલોચ બની જવાનું આપણે. છત્રપતિ શિવાજી બન સમજો. આમ કરીને એક જ વસ્તુ બોલવાની જય શ્રી રામ. તો ગાઈઝ અમે જે મીટિંગ કરી હતી અમે તમને હમણાં બ્લોગમાં કીધું તેના અમુક ફોટા અમારી પાસે આવી ગયા છે. સી હાઉ વી આર લુકિંગ. આ એવું નથી લાગતું કે આપણે જેલના કેદી હોય અને ઓલા સ્લેટ ઉપર લખ્યું હોય કે હું આયુષ પ્રજાપતિ આટલી હાઈટ છે મેં આટલું ગુનો કર્યો છે આમ અને આવી રીતે મળી આપણે આમ એવું લાગે છે જો Zoom કર, અને zoom. આ જો હોય આ શું છે પ્રોફેશનલ મીટિંગ હોય એમાં આવું બધું ના હોય અને આ જો હોય આવું કેમ મૂક્યું છે? આ જો આ જો આ ટાઈમ ઘડિયાળ મોકલી દીધી છે આવું કેમ મૂક્યું? પછી કહે છે અમે પ્રોફેશનલ આવું ચાલે યાર. આપણો બ્લોગ ભૂલથી એમના સુધી પહોંચી ગયો ને. આપણો બ્લોગ 2 જણા જોડે પહોંચી ગયો એક આમના જોડે અને એક ઓલા તેજસ જોડે. મારું પેમેન્ટ અટકી ગયું ને ધ્યાન લાગી. તો ગાઈઝ અમે અત્યારે કઈ પરિસ્થિતિ કપરી પરિસ્થિતિમાં અને એક અમારો જો કારીગર ક્યાં ફરાય पापा लूज में काम करना है का पापा लूज में काम करना है બીજન ત્યાં કે એફએમ જઈને બેઠા જોડે વાત કરે આપણે આટલી બધી જગ્યા છે ખાલી છે ઉપરથી તો એની જલ્દી ક્યાં જાય એ તમે ધંધા ખોલી નાખ્યા નહીં વાત કરાવડાવવાના. ગાઈઝ આજે 116 રૂપિયા લઈને રહી છે મને કેટલા એટલે મારા જ છે
મને કેટલા એ લીધ ત્યારે તો હું વાંચો તો પણ એ વખતે ઇન્કમ ગણાય જ નહીં ને આ વખતમાં આવે તો મિત્રો વાગી રહ્યા છે સાંજના એક્ઝેક્ટ 7 વાગી રહ્યા છે અને મારે કામથી એક જગ્યાએ જવું પડશે તો આપણે આ વ્લોગ અહીંયા જ એન્ડ કરીશું તો આ વ્લોગ અગર મજા આવી હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને બરાબર છે વ્લોગ આવતા જ રહેશે મસ્ત અને તમને જે વિડીયોમાં ઇન્ફોર્મેશન આપી અને જે બી કીધું એ ખોટું ના લગાડતા બરોબર છે ને કોઈને બાકી પૈસા તો હજુ નહીં આયા હજુ પૈસા તો હજુ બી નથી આવ્યા બાકી પેમેન્ટ આવી જશે તો સારું છે નહીં તો પછી બાકા ચીકી બોલાવવાની થાય છે આપણે એનો બી આપણે બ્લોગ બનાવીશું બરોબર બ્લોગ બનાવવાનો લોકોને બતાવવાનું કે મારું 116 રૂપિયાનું પેમેન્ટ અટકેલું છે તો વિચારો 200 રૂપિયા જેના હશે તમે કેવી બાકા ચીકી બોલાવીએ બરોબર એવું નથી કે અમે હસીએ છીએ પણ રિયલ વસ્તુ કહું અમારા માઇન્ડમાં અને મનમાં બહુ બધી ચાલી રહ્યું છે અમે પણ વ્લોગમાં નથી બતાવી શકતા સ્ટીલ રાહ જોઈએ આજે પણ અમારા બધા નંબર બ્લોક કરી દીધા એને અમારા જો કેટલા ફોન પડ્યા છે અમારા જોડે આ મારો આઈફોન 15 બરોબર આ મારો આ ફોન પર્સનલ આ કેફેનો ફોન છે આ બીજો એક ફોન છે આ બીજો એક ફોન છે આમાં 1 2 3 4 અને અત્યારે જે બ્લોગ બની રહ્યો છે 5માંથી અમે એને ફોન કર્યા 5માં બધા નંબર એને બ્લોક કરી નાખ્યા એટલે બાકા ચીકી તો થશે જ ભાઈ અગર તું બ્લોગ જોજો તો ધ્યાન રાખજે બાકા ચીકી તો બોલાવવાની જ છે બરોબર ને અગર મરદનો દીકરો હોય તો અહીંયા આવી જાય કેફેમાં આ ચોખ્ખી ધમકી અહીં ના આવતો કેફેમાં અહીંયા નીચે ઉપર ના આવતો હા નહીં તો વધારે કંઈ વાંધો નહીં તો આજનો બ્લોગ અહીંયા આપણે end બીજું કરીએ. પેલું જો આપણે તો અમુક કંપનીઓમાં જોડાવાના નથી જ થતા જે અમે બહુ બધું આજે શીખ્યા છે પોર્સે લાવવાનું પેલું શું કહેવાય પોર્સે રોલ્સ રોય ને મર્સિડીઝ ને પર્સનલ વિલા ને થાઈલેન્ડ ટ્રીપ એમાં એવું છે કે જે મેડમ હતા ને એને આપણે ખાલી માન રાખવા માટે બોલાયા નહીં અમારું સારું ઈચ્છા છે એ અમારું સારું ઈચ્છા પણ અમે અમારું નહીં ઈચ્છતા હા કેમ કે એ બેન મહિનાથી એમને કહે છે આયુષભાઈ મળવું છે મળવું પણ મારી જોડે ટાઈમ નહોતો આની જોડે બી નહોતો આજે થોડુંક ટાઈમ સેટ થયું અને પાછું કેવું થયું ખબર છે કેવું કીધું તમે 2-3 દિવસમાં મીટિંગ છે તો અમે અમારા 4 ભાઈબંધો લઈને એમની મિટિંગમાં જઈએ હવે હું તો આને હમણાં મારવાનો જ છું વ્લોગ બંધ કરીને તો હું 4 જણના બીજા બોલે તો 4 જણા મને મારશે તો શું કરવાનું મારે તો આ રીતનું છે આજનો દિવસ આપણે આ રીતનો થોડોક એક્ટિંગ રહ્યો છે થોડોક ઝઘડાવાળો રહ્યો છે બધી રીતે તો એન્ડ કરી નાખીએ બીજું શું બરોબર તો મળતા રહેજો કઈ નવા બ્લોગની અંદર આપણે રોજ મુલાકાત લઈશું ફોન આવ્યો કોનો આવ્યો ઘરેથી ફોન આવ્યો એટલે મારે આપવો પડશે એ લોકો યાદ કરે તો ચલો ગાઈઝ મળીએ છીએ નવા બ્લોગની અંદર તો ટિલ ધેન બાય બાય ટાટા સી યુ